હેલો સ્ટુડન્ટ્સ, સાતત્યના દાખલાઓ થોડાક આપણે ઉદાહરણ ચોપડીમાંના છે તે જોતા છે. તેમાં હજુ થોડા ઉદાહરણો બાકી છે, ત્યાંથી શરૂઆત કરી દઈએ આપણે. એમાં થોડાક ઉદાહરણ તો જે એકચ્યુઅલી જે છે ને તે એમ તમને એઝ અ સ્ટેટમેન્ટ આપણે લઈ લીધેલા છે, પૂછાતા નથી, પણ અહીંયા આપેલા છે એટલે આપણે ડિસ્કસ કરીશું ખરા. હવે એક ઉદાહરણ તમારું જે છે તે અમુકને બહુ ઇઝી હશે તે થોડુંક સ્કીપ કર્યો છે. તે તમે અહીંયા વાંચશો કેવું થશે. ધારો કે આપણે સાબિત કર્યું કે પ્રત્યેક બહુપદી વિધેય સતત છે. હવે એ બધું નહીં પૂછાય, બહુપદી વિધેય, સમય વિધેય, પણ હવે અહીંયા બહુપદી વિધેય સતત છે એમ સાબિત કરું છું. 14 15 જે ઉદાહરણ છે તે વિડીયો નંબર તમારો કોઈ થશે લખી મૂકો. ક્યારે આવું તો લખી મૂકો, 28 કદાચ. બરાબર, તો આપણે અત્યારે જોવાનું છે કે બહુપદી વિધેય સતત છે. બહુપદી વિધેય એટલે આપણે નો ઉપયોગ કરી નાખ્યો છે. બહુપદી વિધેયને fx કહેલું તે બહુપદી વિધેય આવશે an x⁴n પ્લસ an -1. આનું વ્યાપક સ્વરૂપ છે. an - 2 x⁴n માં આપણે દ્વિપદી ક્રમમાં લખીએ તે આપણને આવશે a1 x ને a0. અહીંયા બધા ai belongs to r. ai belongs to ને i કા છે 0 1 2 અપ ટુ ડેશ ડેશ n તરફના છે. બરાબર, 0 1 2 અપ ટુ ડેશ ડેશ n તરફના આવશે અને ai belongs to r આવશે. આ બહુપદી વિધેય થયું. હવે આ બહુપદી વિધેયનું વ્યાપક સ્વરૂપ છે. મારે લાવવાનું છે કે આ સતત છે. સતત છે એટલે આખા r પર સતત છે એવું લાગે. એટલે ધારો કે અહીંયા a ઓલરેડી હાજર છે એટલે હું c લઈ લઉં. c belongs to r માટે મારે શું લાવવાનું? c belongs to r એટલે આ c r માંનો કોઈ પણ સભ્ય લેવાના. તો મેં હવે જો મારે વિધેય સતત લાવવું હોય આખા r પર તો લિમિટ x ટેન્ડ્સ ટુ c fx = fc લઈ ગયા એટલે થઈ જશે, કારણ કે c મારે આખા r માંથી ગમે ત્યાંથી લેવાનો છે. અને કોઈ પણ વિધેયને તે પોઈન્ટ આગળ સતત બતાવો એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ તે પોઈન્ટ ઇક્વલ ટુ તે પોઈન્ટ આગળનું વિધેયનું મૂલ્ય થવું જોઈએ. એટલે અહીંયા મારે શું બનાવવા પડે? લાવવાનું શું છે તે પહેલા લખો. તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ અહીંયા મેં c લીધો એટલે c fx બરાબર શું થઈ જવું જોઈએ? fc. આવું થઈ જવું જોઈએ, આવું થવું જોઈએ. બરાબર, આ વ્યાખ્યા છે. આપણે x ટેન્ડ્સ ટુ a લેતા છે fx = f, પણ અહીંયા ઓલરેડી a હાજર છે ને એટલે મેં c કર્યો છે. ઓકે, તો c belongs to r માટે લિમિટ x ટેન્ડ્સ ટુ c fx શું લખાશે? તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ c fx કોણ છે? તો fx આ છે. દરેક r માટે આ છે, છૂટા નથી પડાયેલા કોઈ ફંક્શન તમારા, એટલે આ લખાઈ જશે a1x a0. રાઈટ. હવે લિમિટ ચેપ્ટરમાં આપણે શીખ્યા તે પ્રમાણે આ બધાના પ્લસ હોય તો બધાને સેપરેટ લિમિટ આપી શકું જો મારી પાસે બધાના લક્ષનું અસ્તિત્વ હોય તો. અહીં x⁴n x⁴n - 1 એવું થવાનું. આ a1 a2 a3 અપ ટુ an તો અચળ છે એટલે બહાર આવી જશે. એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ c x⁴n હું c⁴n લખી શકું છું a⁻n - 1 લિમિટ x ટેન્ડ્સ ટુ c x⁻n - 1 લખાશે. a1 લિમિટ x ટેન્ડ્સ ટુ c x લખાશે અને આ a0 લિમિટ x ટેન્ડ્સ ટુ c મેં અચળ જ લઈ જવાનું, ખાલી 1 જ જવાનું એટલે a0 નો જવાબ a0 જ આવશે. એટલે હું લિમિટ વાળો પોઈન્ટ લખતી નથી, લખો તો પણ કઈ નથી વાંધો આવવાનો અને સીધો આમ જ લખી નાખો તો પણ કઈ વાંધો નહીં આવે. a0 બધામાં મેં a0 બહાર કાઢ્યા મેં બહાર લખી નાખ્યું એટલે આમ જ લખ્યું સીધું, અને એકનો લિમિટ એક જ આવવાની છે. થયું. તો હવે an આ x ટેન્ડ્સ ટુ c c⁻n લખાય an - 1 c. આમાં કંઈ સાબિત કરવા જેવું છે નથી એકચ્યુઅલી. અને આ શું આવ્યું? તો કે આખા જેમ મને fx આપેલ છે ત્યાં x છે ત્યાં c આવી ગયો ને, જ્યાં જ્યાં x છે ત્યાં c આવી ગયો તો પછી અહીંયા પણ c આવી જશે એટલે fc એટલે x ટેન્ડ્સ ટુ c fx = fc થઈ જાય છે. એટલે બહુપદીય વિધેય કેવું છે? દરેક c belongs to for all c belongs to r માટે સતત છે, અને for all c belongs to r માટે સતત છે એટલે f એ સતત થઈ ગયું. આખા r પર સતત એટલે સતત લખી શકાય. f કોણ છે? તો કે f બહુપદીય વિધેય છે એટલે આ થઈ ગયું. બહુપદીય વિધેય સતત નથી પૂછાતું, નથી પૂછાશે પણ ઉદાહરણ છે એટલે મારે કરાવવું પડે એટલે કરાવી નાખ્યું. હવે આને આધારે પાછું બીજો નાનું દાખલો પૂછેલું તે શું છે? તો કે સમય વિધેય જે છે તે સતત છે એવું કહ્યું છે. એમાં મારે બહુપદી વિધેયનો ઉપયોગ કરવાનો. એટલે હવેનું ઉદાહરણ તમારું જે 15 16 જે આવવાનું છે તે શું છે? સમય વિધેય સતત છે. તો સમય વિધેય માટે હું ધારો કે લઈ લઉં fx શું લઈ લઉં? px by qx. px ને qx કોણ છે? તો કે px ને qx બહુપદી વિધેય છે. px અને qx
બહુપદીય વિધેય છે, બહુપદીય વિધેય છે ઉપરાંત qx છેદમાં છે એટલે ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આ મને બહુ સમય વિધેય થઈ ગયું. હવે મારે આને r પર સતત બતાવવાનું છે એટલે અહીંયા પણ c બિલોંગ્સ ટુ r માટે c બિલોંગ્સ ટુ a બિલોંગ્સ ટુ એટલે અહીંયા તો વાંધો નથી. પેલામાં c લીધો એટલે અહીંયા c લઈ મૂકી બાકી અહીંયા હવે a લઉં તો કોઈ પ્રોબ્લેમ નથી મને લઈ લેવાનું તો a બિલોંગ્સ ટુ r માટે લિમિટ હવે શું આવવું જોઈએ x ટેન્ડ્સ ટુ a fx ઇક્વલ ટુ fa થવું જોઈએ તો થઈ જશે. તો અહીંયા તો પહેલા શું લખાશે લિમિટ x ટેન્ડ્સ ટુ a fx એટલે px બાય qx. હવે લિમિટના ગુણધર્મ યાદ કરવાના. px ને qx બહુપદી વિધેય છે, બહુપદી વિધેય સતત છે, બહુપદી વિધેય સતત છે તેના લક્ષનું અસ્તિત્વ છે તો થઈ ગયું કેમ કે લક્ષનું અસ્તિત્વ તો સતત આવવાનું છે એટલે બંનેને સેપરેટલી લક્ષ આપી શકું. લિમિટ x ટેન્ડ્સ ટુ a px છેદમાં લિમિટ x ટેન્ડ્સ ટુ a qx અને અહીંયા qx ઇઝ નોટ ઇક્વલ ટુ 0 લીધેલું છે, અહીંયા qx નોટ ઇક્વલ ટુ 0 થઈ જશે ડિફાઇન. એટલે હવે શું લખાશે તો કે આ સતત છે એટલે આ px અને qx સતત છે એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ a px બરાબર pa લખાય, લિમિટ x ટેન્ડ્સ ટુ a qx બરાબર qa લખાય કારણ કે બંને સતત છે. તો પછી બહુપદી વિધેય સતત છે એટલે આ બંને સતત એટલે અહીંયા માંથી લખાશે pa અને અહીંયા લખાશે qa અને આ શું લખાશે fa. x ની જગ્યા પર બધે આવી ગયો એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ a fx બરાબર fa થઈ જશે એટલે થશે fa r પર સતત અને f એટલે કોણ છે સમમેય વિધેય. સમમેય વિધેય કેવું છે સતત છે. આ બધા થિયરી જેવા એક્ચ્યુઅલી કહેવાય પણ તમને આ નવી બુકમાં ઉદાહરણ તરીકે આપેલા છે એટલા માટે લખીએ છીએ આપણે બરાબર. બાકી આ થિયરી પોર્શનમાં જાય છે એક્ચ્યુઅલીમાં એટલે આપણે બધામાં લઈ લીધેલું છે બહુપદી વિધેય સતત, લોગેરિથમિક ફંક્શન સતત, ઘાતાંકીય ફંક્શન સતત છે, sin cos tan સતત છે, sin cos tan પરથી વાત આવી છે, sin cos ના પણ આપણે દાખલા એકાદ કરી નાખીશું એ પણ અહીંયા ઉદાહરણ તરીકે લગભગ આપેલા છે મને ધ્યાન છે ત્યાં સુધી. વચ્ચે એક ઉદાહરણ છે તે fx equal to box x. fx equal to box x દ્વારા વ્યાખ્યાયિત કરવા તમને આપ્યું છે ફંક્શન તે પૂર્ણાંક વિધેયના તમામ અસાતત્યના બિંદુઓ શોધો અને બોક્સ x x થી નાનો કે તેના જેટલો પૂર્ણાંક દર્શાવે છે x થી મોટો નહીં તેવો તે વ્યાખ્યા આપે છે તમને ટેક્સ્ટ બુકમાં. એટલે તમારે અહીંયા શું કરવાનું છે કે આ વિધેય સતત છે તો ક્યાં સતત છે અને અસતત છે તો કયા બિંદુ આગળ અસતત છે એના ગ્રાફ પરથી પણ આપણને ખબર પડી જાય. બોક્સ x નો ગ્રાફ આપણને ખબર છે કે અહીંયાથી આમ મેં પોઈન્ટ નથી લખ્યા પણ પોઈન્ટના આધારે હું આવું કરી શકું તો ખરી જ કે અહીંયાથી આમ આવશે, અહીંયાથી આમ બોક્સ આવશે. તો આ બધે અસતત થઈ ગયું. મારે આખા આર પર ચકાસો તો આખા આર પર તમારે કેટલી બધી વાર પેન ખાવા પડે એટલે અસતત મારું ફંક્શન છે જ આવ્યું. બટ અહીંયા પ્રશ્ન શું છે કે આખા આર માંથી ક્યાં ક્યાં અસતત બને છે તો ક્યાં તો કે આ બધા 1 અહીંયા 2 છે, અહીંયા 3 છે, અહીંયા 4 છે, અહીંયા -1 છે, અહીંયા -2 છે. તો પ્રોબ્લેમ ક્યાં આવે છે જ્યાં પૂર્ણાંક સંખ્યા આવે છે ત્યાંથી મારે તોડવા પડે ને. 0 ને 1 ની વચ્ચે તો સતત છે, 1 આગળ એ રહ્યો સતત થઈ ગયો, પછી 1 ની 2 વચ્ચે પાછો એ રહ્યો સતત છે, 2 આગળ અસતત થઈ ગયું, 2 ને 3 ની વચ્ચે એ રહ્યો સતત છે, 3 આગળ અસતત થઈ ગયું, તેવી રીતે 4 આગળ, -1 આગળ, -2 આગળ. ધેટ મીન્સ કે આ બોક્સ ફંક્શન જે છે પૂર્ણાંક ભાગ વિધેય ફંક્શન છે તે ક્યાં અસતત થાય છે પૂર્ણાંક સંખ્યા પાસે એટલે અસતત થાય છે. એટલે z મેં z માંથી સભ્ય લઈશ ધારો કે કોઈ n લઉં n belongs to z લઉં તો z આગળ એ અસતત થાય છે. બાકી r માંથી z કાઢી નાખો ને વાસ્તવિક સંખ્યા લઈ લઉં તો વાસ્તવિક સંખ્યા માટે એ સતત થાય છે. વાસ્તવિક સંખ્યા માટે સતત એટલે તમારે વિચારવાનું કે આટલા ગાળામાં કારણ કે આપણે અહીંયા આટલે 0 થી 1 માં કોઈ વાસ્તવિક સંખ્યા લઈ લઉં z નહીં, z સિવાયની કોઈ સંખ્યા લઈ લો તો z સિવાયની ધારો કે 0.5 તો 0. ડાબી બાજુનો જવાબ 0.4 તો 0.4 ના બોક્સનો જવાબ કેટલો આવે તો કે 0 જ આવે અને 0.5 ની જમણી બાજુ તો 0.6 તો તેનો જવાબ પણ કેટલો આવે 0 જ આવે. તો LHL અને RHL બંને કેવી થઈ જાય છે ઇક્વલ થઈ જાય છે. મેં તમને નાના પરથી સમજાવું છું. આ બેની વચ્ચે લો એક આગળ તો એ લેવાનો છે જ નથી મારે પોઈન્ટ એટલે પ્રદેશના દરેક બિંદુ આગળ સતત થઈ જશે. સમજાય છે વસ્તુમાં તમને શું કહું તે કે આ 1 2 3 ને -1 -2 બધા લેમ જ નહીં એટલે શું લઉં r માંથી z ને નીકાળી કાઢું પછી જે રહે તેને આનો પ્રદેશ બનાવી દઉં. તો તેનો જ પ્રદેશ બનાવી દઉં તો આ બેની વચ્ચે એ સતત થઈ જવાનું છે કે ડાબી બાજુનો જવાબ 0 અને જમણી બાજુનો જવાબ પણ 0. અહીંયા લઈશ
કે એક નથી લેવાનો એટલે એક તો નીકળી ગયો. હવે 1 ને 2 ની વચ્ચે આ બાજુ લઈશ તો 1 ની ડાબી બાજુનો જવાબ 0 આવવાનો, અરે 1 આવવાનો, અને અહીંયા 1.5 લેવાનો તો 1.5 ડાબી બાજુનો પણ જવાબ 1 આવશે, અને 1.6 લો તો તેની જમણી બાજુનો જવાબ પણ મારો 1 જ આવવાનો છે. એટલે z ને જો નીકાળી કાઢો કેમ કે અસતત થાય તો કયા પોઈન્ટ આગળ z વાળા પોઈન્ટ છે, z ના જે પૂર્ણાંક સંખ્યા છે ત્યાં જ અસતત થાય છે, તેને જ ઉચકી મૂકું છું તો પછી એ સતત થઈ જશે. આ આના ઉપરથી સમજાઈ જાય છે. આવું તમે જરાક લખાણ લખી નાખો તો પણ ચાલે, આપણે દાખલાને જો રિપ્રેઝન્ટ કરવો હોય તો કઈ રીતે કરી શકાશે. એટલે બુકમાં તો તમને લખાણ જ આપેલું છે ઉદાહરણમાં કે આકૃતિમાં જોઈએ તો પ્રથમ જો કે f પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે વ્યાખ્યાયિત છે. આ વિધેયનો આલેખ આકૃતિમાં બતાવેલો છે. તેથી પ્રત્યેક પૂર્ણાંક બિંદુ આગળ અસતત છે એવું નક્કી થઈ જશે. પછી વિકલ્પ આપ્યા છે અસતત માટે, પૂર્ણાંક ના હોય તેવી વાસ્તવિક સંખ્યા માટે, પૂર્ણાંક ન હોય તેવી એટલામાંથી પૂર્ણાંક વાળા કાઢ નાખીએ એટલામાંથી, તો દરેક c આગળ લિમિટ x ટેન્ડ્સ ટુ c fx = fc થઈ જવાનું છે. અને fc કોણ છે તો કે બોક્સ c, એટલે પૂર્ણાંક ન હોય તેના માટે એ સતત છે, અને પૂર્ણાંક હોય તો બે ભાગ પાડીને કર્યું છે. આવું ગુજરાતી લખો તો પણ ચાલે, અને મેં થોડુંક કરેલું છે તેવી રીતે લખીએ આપણે તો પણ ચાલે, કારણ કે અમુક દાખલા આપણે રીતે કરવા પડશે. તો આને મારે r પર સાતત્ય ચકાસવાનું છે એવું વિચારી નાખો. તો પહેલા લઈ લો કે ધારો કે કોઈ n લઉં, n belongs to z, z માટે લઉં છું, એટલે z એટલે કોઈ પર્ટિક્યુલર 1 કે 2 કે 3 કેવો પોઈન્ટ જ આવ્યો. હવે મારે આની આગળ સાતત્ય ચકાસવું હોય તો 1 કે 2 કે 3 લેવું, તેની ડાબી બાજુ અને જમણી બાજુ બંને શોધવા પડશે. ધારો કે મેં 2 ડિફાઇન કરેલા તો 2 ની ડાબી બાજુનું લક્ષ અને 2 ની જમણી બાજુનું લક્ષ બંને મારે શોધવા પડે અને બંને ઇક્વલ આવવા જોઈએ. તો હવે હું લઉં છું લિમિટ x ટેન્ડ્સ ટુ n માઇનસ fx લઈ આવું તો શું લખાશે લિમિટ x ટેન્ડ્સ ટુ n માઇનસ આ બોક્સ x લખાશે. હવે બોક્સના દરેક દાખલા જ્યારે તમે કરશો ને ત્યારે અહીંયા પહેલા અંક શું આવે તે મૂકી જ દેવાનો હોય, પછી વિકલનમાં હોય, સંકલનમાં હોય કે લિમિટમાં હોય. તો n માઇનસ એટલે n x ટેન્ડ્સ ટુ n માઇનસ કહેલું છે એટલે x લેસ ધેન n આવવાનું. હવે બોક્સની તમારી બીજી વ્યાખ્યા અસમતા વાળી લખાવેલી, તો આમાં ક્રમિક અંકો વચ્ચે હોવો જોઈએ કે નહીં આવ્યા, 1 ને 2 ની વચ્ચે, 2 ને 3 ની વચ્ચે, 3 ને 4 ની વચ્ચે. તો n થી નાનો x છે તેનાથી નાનો અહીંયા મળે આવડે ને, n-1 લેસ ઓર ઇક્વલ ટુ, યાદ આવે કે કંઈ 11th માં આપણે બોક્સની અથવા વિધેયમાં તમે બોક્સમાં એવા કરેલું હશે આવી અસમતા વાળી એની વ્યાખ્યા. તો આ બધા માટે n-1 અને n એ બધાની વચ્ચેનો બોક્સનો જવાબ કેટલો આવે તો કે n-1 જ આવે ને, 1 અને 2 આ બધાનો જવાબ 1, 1 લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ઓર ઇક્વલ ટુ 2, તો બોક્સ x નો જવાબ 1 આવે. આ પણ આપણે વ્યાપકમાં લખીએ છીએ એટલે n-1 અને n ની વચ્ચે ક્રમિક હોવા જોઈએ, તેની વચ્ચેનો જવાબ ડાબી બાજુ જે આવશે તે. તો અહીંયામાંથી શું લખાશે, આમાં લખી દેવા પડે પહેલા દરેક વખતે n-1 એટલાનો જવાબ કેટલો આવવાનો n-1 લિમિટમાં n ની જગ્યા પર n લખ્યો. ચાલો હવે આ LHL આવ્યું, હવે હું લખું છું RHL n પ્લસ fx. તો અહીંયા આવશે લિમિટ x ટેન્ડ્સ ટુ n પ્લસ બોક્સ x. હવે અહીંયા શું આવે x ટેન્ડ્સ ટુ n પ્લસ એટલે x ગ્રેટર ધેન n આવે, n એટલે આને લખું તો n લેસ ધેન x લેસ ધેન n પ્લસ 1. આ બધાનો જવાબ મારો કેટલો આવશે, બધાના બોક્સનો જવાબ મારો આવશે n. એટલે પાછી વ્યાખ્યા તો કે અસમતા વાળી યુઝ કરવાની છે આમાં, એટલાનો જવાબ n આવવાનો. તો LHL ને RHL કેવા છે, સરખા નથી, કારણ કે આનો n-1 ને આનો n આવ્યો. Therefore box x એ z પર અસતત છે એવું થઈ જશે ને. દરેક પૂર્ણાંક સંખ્યા આગળ કેવું છે, અસતત છે. 1 ને 2 ની વચ્ચેમાં એક પાસે લઉં તો 1 ની ડાબી બાજુનો જવાબ મારો 0 આવશે અને 1 ની જમણી બાજુનો જવાબ મારો 1 આવશે. 2 પાસે લઉં તો ડાબી બાજુનો જવાબ 1 આવશે અને જમણી બાજુનો જવાબ 2 આવશે. 3 પાસે લઉં તો 2 આવશે અને 3 આવશે. દરેકમાં જ આવું થવાનું છે. એટલે જે પોઈન્ટ લઉં છું તેની જે પોઈન્ટ આગળ હું શોધું છું તેની જમણી બાજુનો જવાબ તે જ આવશે, પણ ડાબી બાજુનો જવાબ તેના કરતા 1 ઓછો આવશે. બરાબર, અહીંયા n માટે ચકાઈશું તો n RHS n જ આવ્યો, પણ LHL કેટલું આવ્યું, n-1 આવ્યું. હર વખતે આવું થશે એટલે એ z પર અસતત છે. હવે તો કે હવે હું લખી નાખું છું, હવે કેવી રીતે લઈ લઉં છું કે n હું લઉં છું તે આપણે z સિવાયના પોઈન્ટ માટે લઉં છું. એટલે ધારો કે મારે n માટે તો વ્યાખ્યાયિત કરવાનું જ છે, પણ હવે હું કોઈક નવો દાખલ કરું. ધારો કે
a belongs to r minus z અથવા તો એને લખી a belongs to r ને a does not belong to z એટલે r minus z જ કહેવાય બરાબર અને એ ક્યાંથી લેવાનો છે તો કે મારે n અને n+1 ની વચ્ચેથી લેવાનો છે ક્રમિક અંકોની વચ્ચેથી હું લઉં છું બરાબર છે n અને n+1 n કોણ છે તો કે n belongs to z છે n belongs to z એટલે બે ક્રમિક અંકો વચ્ચે મેં તમને આકૃતિમાં બતાવ્યું કે 1 અને 2 ની વચ્ચે જ હું લઉં છું આ a અહીંયા તો આની ડાબી બાજુનો જવાબ પણ 1 અને આની જમણી બાજુનો જવાબ પણ 1 આવશે 1.7 નો તો 1.7 નું બોક્સું 1 આવશે ને 1.7 ની આ બાજુ જાઉં 1.6 નો બોક્સું પણ 1 જ આવશે કારણ કે મારે 1 અને 2 ની વચ્ચેનો કોઈક a લેવાનો છે આવું દરેક અંતરાલમાં હું વિચારી શકું છું બરાબર છે એ બધામાં ક્રમિક અંકોની વચ્ચે લેવાનો છે આવું લઈશ તો હવે હું લિમિટ શોધું લિમિટ x ટેન્ડ્સ ટુ હવે અહીંયા a લીધું છે એટલે મેં a ના માટે વિચારું છું તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ a અને fx લખીશ તો એ બોક્સ x આવશે અને લિમિટ x ટેન્ડ્સ ટુ a fx શોધું આનો જવાબ f આવી જાય તો મારો મેળ પડી જાય લિમિટ x ટેન્ડ્સ ટુ a બોક્સ x નો જવાબ કેટલો આવવાનો તો કે બોક્સ x નો જવાબ એટલે બોક્સ a નો જવાબ બોક્સ a નો જવાબ અહીંયા n આવશે ને બોક્સ x માં અહીંયા a મૂકીશ એટલે આનો જવાબ પણ જ આવવાનો મારો અમાર લિમિટ x ટેન્ડ્સ ટુ a n અને n અને fa બરાબર બોક્સ a થવાનું ને fa બરાબર બોક્સ a તો f બરાબર fa પણ થઈ જાય છે એટલે દરેક x belongs to a માટે fx fa થાય છે એટલે હું કહી શકું છું કે f એટલે કોણ બોક્સ x એ r minus z પર સતત છે z પર જ એ અસતત છે એટલે આ એક પોઈન્ટ તમારે ધ્યાનમાં રાખવા જેવો છે તે છે બોક્સ વાળો તમને અંદર બુકમાં એ દાખલો તમને પેલું શું કે લખાણ લખીને આપેલો છે મેં થોડું આ રીતે કર્યો છે એટલે આ એક દાખલો થયો અને હવે જે મારે લેવાનું છે તે સાઇન ફંક્શન સાઇન ના જેવો કોસ આવશે એટલે એક બતાવ્યું નથી બતાવ્યું તમારે ટેક્સ્ટમાં નથી બતાવેલું સાઇન સતત છે એવું વિચારો સાબિત કરો વિચારો ની સાબિત કરો એ આગળનું ઉદાહરણ જે હશે fx બરાબર sin x એ સતત છે એમ બતાવવાનું છે હવે આને સતત બતાવવા માટે હું પેલી જે બીજી વ્યાખ્યા છે ને તેનો ઉપયોગ કરીશ પેલો h વાળી તે વધારે સારું પડશે અહીંયા આપણે આ બે પોઈન્ટને કન્સિડર કરી લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x એટલે sin 0 લખાય ને sin 0 0 આવે છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 cos x તો cos 0 બરાબર 1 લક્ષમાં આપણે આ બે પોઈન્ટ કરેલા હતા એના આલેખ પરથી પણ જોઈ શકાય છે કે 0 આગળની લિમિટ sin ની 0 માંથી પાસ થાય એટલે 0 અને cos ની 1 માંથી પાસ થાય 0 એટલે એનો જવાબ 1 આવતો છે બરાબર એટલે આ બે પોઈન્ટને તમારે લઈ લેવાના છે આપણે સાબિત નથી આપણે એને સ્વીકારી લેવાના છે હવે મારે અહીંયા આને સતત બતાવવું છે તો r પર ધારો કે a belongs to r limit x tends to a fx equal to limit x tends to a sin x થશે બરાબર હવે આમાં હું sin મારે sin એ લાવવાનું છે limit x tends to a fx બરાબર fa આવી જાય fa એટલે શું આવવું જોઈએ તો કે fa બરાબર sin એ આવવું જોઈએ તો સતત થઈ ગયું પણ સીધો જ એ મૂકીને તો મેં કંઈ કર્યું જ નહીં હવે એ મારે r માંથી કોઈ પણ છે તો અહીંયા હું કઈ વ્યાખ્યા યુઝ કરીશ લિમિટ x tends to 0 હવે x તરીકે કોણ લઉં તો કે x તરીકે કોઈક મેં નવો c આ a લીધો છે ને તો a plus h એમાં કંઈક ઉમેરું અથવા તો a માંથી કંઈક બાદ કરું વ્યાખ્યા આવે કે એટલે મેં જો ઉમેરીશ તો RHL કરેલું કહેવાશે ને બાદ કરીશ તો LHL કરેલું કહેવાશે બે માંથી ગમે તે મૂકવું વાંધો નથી આવવાનો એટલે શું થશે કે મારી પાસે જે કંઈક ફંક્શન છે એમ સાઇન નો ગ્રાફમાં છે તેમાંથી અહીંયાથી કોઈક મેં a લીધો તો a માં પ્લસ h શોધું છું ને એનું માઇનસ h શોધું છું બંને એકલો એક આવતો હોય ને તો બે વાર લખવાનું કામ નહીં મળે એક થી બતાવી દઉં તમને ચાલી જાય ડાબી બાજુ ને જમણી બાજુ અહીંયા ડાબી બાજુ જમણી બાજુ કે મને ફંક્શન અલગ અલગ નથી આવતા અલગ અલગ આપેલા જ તમારે અલગ અલગ પ્રિફર કરવા જ પડે પણ બંનેના માટે કોમન જ આપેલું હોય ને તો એક જ વિધેયમાં તમારે LHL અને RHL બંને સમાઈ જશે એટલે તમારે લખવાનું એક વખતનું ટળી જાય અહીંયા સેમ વસ્તુ છે તો અહીંયા હું આ વ્યાખ્યાનો યુઝ કરતો શું કે હું સાઇનની સૂત્રો બધા યુઝ કરી શકું એટલે આમાં શું થશે a plus એટલે a plus h tends to a એવું થાય ને એટલે h tends to 0 પાછું યાદ કરાવું તો અહીંયા શું લખાશે x ની જગ્યા પર a plus h આમે કહું શોધું કહેવાશે a plus h એટલે RHL શોધતી છે એવું કહેવાશે અને a minus h લખું તો પણ
ચેન્જ નહીં થશે તે તમને બતાવી દઉં પાછું મેં. અને તમે કોઈ એક જ લખશો તો વાંધો નહીં. હવે શું આવું આ વ્યાખ્યા યુઝ કરવાનું કારણ શું છે તો કે sin આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર અપ્લાય કરી શકો. બરાબર, એટલે sin આલ્ફા cos બીટા પ્લસ cos આલ્ફા sin બીટા. હવે અહીંયા માઇનસ હોય તો અહીંયા માઇનસ લખતે પ્લસ ફરક આવતો ને, એ માઇનસ h શોધું તો આવું જ આવવાનું છે. એટલે અહીંયા માઇનસ કરું તો માઇનસ આવશે એટલું થશે. હવે શું તો કે અહીંયા લિમિટ તો h ટેન્ડ્સ ટુ 0 છે એટલે h કન્સિડર કરશે. આ તો ઓછા થઈ જવાનું ને, એટલે sin a મારે બહાર આવવાનું ને લિમિટ h ટેન્ડ્સ ટુ 0 કોણ લખાશે cos h. cos a બહાર આવશે, લિમિટ h ટેન્ડ્સ ટુ 0 sin h. જો મેં અહીંયા માઇનસ કર દો અહીંયા માઇનસ આવશે. દરેકમાં હું બોલ્યા જ કરું છું, કરવાની એક જ છું. આ sin ને એમ ના એમ, આ શું લખાશે cos 0 પ્લસ cos a એમ ના એમ, આ લખાશે sin 0. sin a cos 0 એટલે 1, cos a sin 0 એટલે 0. એટલે આનો આન્સર કેટલો આવવાનો sin a. અને sin a એટલે કોણ થઈ જશે f a. એટલે sin વિધેય સતત છે એવું કહેવાશે, કારણ કે sin લિમિટ x ટેન્ડ્સ ટુ fx ઇક્વલ ટુ f આવી ગયું એટલે sin x એ સતત છે. sin સતત વિધેય છે ફોર ઓલ x બિલોંગ્સ ટુ r માટે, કારણ કે એ બિલોંગ્સ ટુ r વિધેય છે. ખ્યાલ આવ્યો? હવે ધારો કે હું cos x લખી નાખું તો અહીંયા cos x આવશે, અહીંયા cos a થશે, cos x cos a cos a cos h માઈનસ sin a sin h. આ તો 0 થવાનું એટલે cos a જવાબ આવવાનો ને, એટલે આનો જવાબ પણ મારો cos a થઈ જશે, કારણ કે cos h માં cos 0 એટલે 1 થઈ જશે. એટલે આમાં h ટેન્ડ્સ ટુ 0 વાળી વ્યાખ્યા યુઝ કરવાનું રીઝન આવ્યું આ છે કે જેથી મેં આ સૂત્રનો ઉપયોગ કરી શકું. 0 આગળનું લક્ષ મને આ લોકોનું ખબર છે એટલે અહીંયા ટેન્ડ્સ ટુ a ની જગ્યા પર ટેન્ડ્સ ટુ 0 મને જોઈતું હતું. ટેન્ડ્સ ટુ 0 જોઈતું હતું એટલે મેં આ વ્યાખ્યા યુઝ કરીને ફટાફટ થઈ જાય છે. આવું cos થઈ જશે ને આરામથી, અને a 2 થઈ જાય તો પછી હવે મારે કરવાનું તે tan x. અહીંયા કરી નાખું ચાલશે એમ, કારણ કે fx tan x ને મારે સતત બતાવવું છે. fx tan x ને સતત બતાવવું છે તો પણ અહીંયા મારે f નો પ્રદેશ જે છે ડોમેન ઓફ f વ્યાખ્યાયિત કરવા પડે, કારણ કે sin by cos લખાશે, sin by cos તો cos 0 નહીં થવું જોઈએ ને. cos x is not equal to 0 એટલે x કયો નહીં હોવો જોઈએ, x is not equal to, એટલે મારે ફંક્શન r માંથી કયા કાઢ નાખવાના, cos જ્યાં 0 થાય ત્યાં કે cos ક્યાં 0 થશે 2n plus 1 pi by 2 પાસે ઇરાય 0 થશે. એટલે ડોમેન ઓફ f કયો આવશે r minus છગડીયા કૌંસમાં 2n plus 1 pi by 2. બરાબર ને, કે આ પોઈન્ટ પાસે cos 0 થઈ જશે એટલે છેદ 0 થઈ જશે તો વ્યાખ્યાયિત થઈ જશે. એટલે પ્રદેશ મારો આવ્યા છે. હવે f tan ના પ્રદેશ પર એટલે સતત વિધેય છે એવું તમારે પ્રૂવ કરવું હોય તો a belongs to r માટે લિમિટ x ટેન્ડ્સ ટુ a fx. આમાં હું સીધું આમ લખી દઉં તો ચાલે tan x. હવે tan x ને શું લખાશે, લિમિટ x ટેન્ડ્સ ટુ a sin x by cos x લખાશે કે, અને sin ને cos તો સતત થઈ ગયા, આપણે અત્યારે કહ્યા સતત થઈ ગયા છે એટલે આજે લક્ષનું અસ્તિત્વ છે એટલે sin x પણ લખાશે અને અહીંયા cos x પણ લખાશે. અને આનો જવાબ કોણ છે sin a, અને આનો જવાબ કોણ છે cos a. આપણે પ્રૂવ જ કર્યું છે, cos a મેં તમને સીધું એમ જ બતાવ્યું છે. લિમિટ x ટેન્ડ્સ ટુ a sin x બરાબર sin a લખાવવાનું છે તેની પ્રૂફ. cos x નું cos a લખાશે તેના આધારે એટલે આવી જવાનું tan a, અને tan a આવી એટલે શું કહેવાશે fa આવ્યું. fa આવ્યું એટલે tan પણ તેના પ્રદેશ પર સતત છે એમ થાય. અને એક બીજી વસ્તુ પણ છે કે tan x બરાબર sin x by cos x, અને આપણે સાબિત કર્યું કે sin x અને cos x સતત છે. જો બે વિધેય સતત હોય તો તે લોકોનું પ્લસ માઇનસ ડિવિઝન મલ્ટીપ્લિકેશન એ બધું સતત થશે. sin અને cos સતત છે, cos જ્યાં 0 થાય તે તોમાંથી નીકળી જ ગયેલા છે, છેદ 0 નહીં હોવો જોઈએ. sin અને cos સતત છે એટલે તે લોકોનું ભેગું સંયોજન જે કર્યું તે સંયોજન પણ સતત આવે. એ લોકોનું સંયોજન સતત થાય. સંયોજિત વિધેયની તમારી વ્યાખ્યામાં પણ કામ આવશે કે બે વિધેય સતત હશે તો તેનું સંયોજન જે છે તે સતત થાય છે. બરાબર, બેનું પ્લસ બેનું માઇનસ બેનું મલ્ટીપ્લિકેશન તે લોકોની બેઝિક તેલા પર તે લોકો પરની બેઝિક ક્રિયા પણ સતત થાય છે. f અને g મને બે ફંક્શન આપેલા હોય, f એ કોઈ c માં આગળ સતત હોય અને g એ gc આગળ સતત હોય તો fog પણ સતત થાય. એવો તમારો પ્રમેય છે. બરાબર છે, એટલે fog સતત આપેલું હોય, f એ c પર સતત હોય, g એ gc પર સતત હોય, fog સતત થશે. બરાબર છે, એટલે તમારો એ સંયોજિત વિધેય માટે પણ તમારા દાખલા આવી શકે એવું છે. ઇન શોર્ટ, જો બે વિધેય સતત હોય તો તે લોકોનું સંયોજન સતત થાય છે.
એ અહીંયા એ રીતે પણ વ્યાખ્યા કરી શકાય. એ રીતે પણ તમને બુકમાં પણ બંને જ પ્રૂફ આપેલી છે તમને આ રીતે tan માટે કે આ રીતે લખો તો પણ ચાલે. અને sin અને cos બે સતત વિધેય છે એટલે તે લોકોનો જે ભાગાકાર કર્યો તે ભાગાકાર પણ સતત થશે અને એનો ભાગાકાર tan x આવે, તેનો ભાગાકાર cot x પણ આવે. પણ જ્યારે x તમારો k r - k pi હોવો જોઈએ પ્રદેશ ત્યારની વાતની વાત છે. cot આપેલું હોય તો કારણ કે તેમાં sin 0 ની થવું જોઈએ એટલા માટે cos by sin આવશે. એટલે પ્રદેશમાંથી કયા r માંથી કયા કઢેલા છે તેને આધારે તમારે કામ કરવાનું રહેશે. ઓકે, હવે તમારા ટેક્સ્ટ બુકમાં મેં તમને કીધું f અને g વાસ્તવિક વિધેય હોય, fog એ c આગળ વ્યાખ્યાયિત થયેલું હોય, fog c આગળ વ્યાખ્યાયિત, g f પણ હોઈ શકે એવું કોઈ વાંધો નથી. g એ c આગળ સતત હોય અને f એ gc આગળ સતત હોય. fog લખેલું હોય ને fog, તો આ નામનો છે તે c આગળ સતત અને પછી f એ gc આગળ, એના માટે તો gc થઈ ગયો ને, fog x fog c, તો g એ c આગળ સતત. પણ હવે f માટે તો આ gc થઈ જશે ને x તરીકે અંદરના, એટલે f એ gc પર સતત હોય, g એ c પર, f એ gc પર સતત હોય. તો આખું fog જે છે તે c આગળ સતત છે એમ કહેવાય. fog ને સતત બતાવવું હોય તો f અને g સતત હોવો જોઈએ તેના પ્રદેશ પર. બરાબર છે. હવે એના પર આધારિત ઉદાહરણ નંબર 19 છે તમારું, અને એ શું છે? fx = sin x square. આ સતત છે એમ લાવો, આવું તમને MCQ આવી શકે છે. તો અહીંયા એક વિધેય sin x છે ને બીજું x square છે, બેનું સંયોજન થયું ને, બેનું સંયોજન થયું છે તો આ સતત છે કે કેમ? તો તેના માટે અત્યારે આપણે ડીપ ડેફ કરી તેના પ્રમાણે f અને g બે વિધેય મને આપેલા છે. fog વ્યાખ્યાયિત છે c પર એવું કહી દે છે. જો g એ c પર સતત હોય અને f એ gc પર સતત હોય તો fog સતત. ઇન શોર્ટ f અને g બંને સતત હોવા જોઈએ, તો નક્કી થઈ ગયું ને. ઓકે, તો અહીંયા મારે આ બે ફંક્શન છૂટા પાડવાના છે, એટલે અહીંયા મારે ફંક્શન્સ ધારવાના. હું શું કરીશ? ધારો કે f તો અહીંયા છે એટલે મેં g ને h બે નવા એડ કરીશ. f ઓલરેડી છે એટલે f ને ડિડક્ટ કરું, g અને h બે નો. g કોને કરી દર વખતે? gx તરીકે સૌથી બહાર જે ફંક્શન આવે ને તેને કરી દઈશ gx બરાબર sin x અને hx બરાબર કયું લઈ લઉં? તો આ બાજુ લેવું તે x સ્ક્વેર. બરાબર, આ કરીશ તો સંયોજન શું બનશે? goh. હવે આ જે છે gx કેવું છે? તો sin વિધેય એટલે સતત છે. x સ્ક્વેર કેવું છે? તો x સ્ક્વેર બહુપદી વિધેય છે એટલે એ પણ સતત છે. તો પછી આ લોકોનું સંયોજન સતત થશે. તો આ goh શું fx બને છે? hog કે goh બેમાંથી કોણ બનશે? તો goh x. તો g કૌંસમાં hx લખાશે. hx કોણ છે? તો કે hx બરાબર x વર્ગ છે. અને gx વર્ગ એટલે શું? તો કે g ના ફંક્શનમાં જ્યાં x છે ત્યાં x વર્ગ. g નું ફંક્શન sin x છે પણ x ની જગ્યા પર x વર્ગ. આ જો કોઈને નિયમ હોય તો આના માટે z સિમ્બોલાઇઝ કરી દેવાનો હોય છે. gz લખો પછી z ની જગ્યા પર x પર લખો. કેવી રીતે કહું છું? આમ લખી દે. આ તો દેખાશે hx બરાબર x વર્ગ. હવે આને હું z કહી દઉં જ્યાં z બરાબર x વર્ગ. gz શું લખાશે? તો gz આને આધારે અહીંયા z કરું તો અહીંયા z sin z. z ની કિંમત પાછી મૂકી દઉં. કોઈને તકલીફ પડે તો આની વાત છે. અને આ કોણ છે? fx. આ g અને h બંને સતત છે, બંને સતત છે એટલે goh કેવું બનશે? goh પણ સતત થાય. અને goh અહીંયા કોણ આવ્યું? fx આવ્યું. એટલે fx બરાબર sin x સ્ક્વેર કેવું થઈ જશે? સતત છે. આ બે છૂટા પાડવા પડે અને પ્રૂફમાં બે છૂટા પાડવા પડે. કાયમ મારે goh શોધવું હોય ને તો ધારણા આવી રીતે કરવાની. બહારના ફંક્શનને gx કહી દેવાનું, અંદરનાને hx કહી દેવાનું. તો કાયમ મારે goh શોધવાનું. અને ઉલટા સુધી કરી નાખીશ ને તો મારે hog શોધવા પડે, બીજું કોઈ નવું નહીં મળે. આવી તો જાય જ. પણ goh થી આવશે કે hog થી આવશે તે જો કન્ફ્યુઝન થતું હોય તો આનો ક્રમ યાદ રાખો. બહારના ફંક્શનને g કહું, અંદરના ફંક્શનને h કહું, તો મારે goh શોધવાનું. એ ક્રમ ઉલટાઈ ગયો તો તે પ્રમાણે ઉલટી કરવાનું, બીજું કોઈ નહીં. ઓકે, હવે તેવું છેલ્લું ઉદાહરણ છે. fx બરાબર આપણું છે માનાંકમાં 1 - x પ્લસ માનાંક x. આને સતત બતાવવાનું છે. તો અહીંયા પણ બે ફંક્શન, એક બહારમાં માનાંક છે ત્યારમાં માનાંક, પછી અહીંયા છે તે આખું મેં એક લઈ શકું, વાંધો નહીં. તો પણ વિચારે પણ તો પર જવા કરતા આમ પણ લઈ શકે. 1 - x બહુપદી વિધેય છે, સતત છે. માનાંક x સતત છે, આપણે દાખલો કર્યો છે. માનાંક x પણ સતત વિધેય છે. ગ્રાફ ને આરામથી દોરી શકું આમ પેન પાડ્યા વિના. બરાબર,
એટલે એ પણ સતત છે. આ બે સતત તો એ લોકોનું સંયોજન બેઝિક ક્રિયા પ્લસ સતત થશે. એટલે આખાને હું h તરીકે લઈ લઉં તો મને કેમ h કીધું? અંદરનું ફંક્શન છે, માનાંકની અંદરનું. એટલે gx તરીકે કોણ લઉં? gx તરીકે માનાંકમાં x લઈ લઉં, આખો x, બહારનું માનાંક આખો x. અને hx તરીકે કોણ? તો કે માનાંકની અંદર જે મટીરીયલ છે તે. અને h ને અને પાછો w કેવું કોઈ નવું લઈને પણ કરી શકું. તો પહેલા મારે આને સતત બતાવવું પડે, બરાબર? જો આને મેં આખું નહીં લઉં અને બીજું કેવું ને અને બીજું કેવું, તો આ બે સતત છે, બહુપદી ને માનાંક એટલે લોકોનો સરવાળો સતત છે. એને નવું h કીધું, કેવું લાંબુ કરી શકાય, પણ શોર્ટ રાખ્યું છે. આ સતત છે, આ પણ સતત છે, કારણ કે આ સતત છે બહુપદી વિધેય ને આ સતત છે એટલે એ લોકોનો પ્લસ સતત. આ બંને સતત એટલે એ લોકોનું સંયોજન GOH પણ કેવું થાય? સતત થાય. અને GOH ક્યાં બની જાય કે તે જોવાનું. G કૌંસમાં HX. HX તો બેઠું લખી દેવાનું. HX કોણ છે? 1 - x પ્લસ માનાંક x. તકલીફ પડે તો આને z કરી દો. 1 - x પ્લસ માનાંક x. GZ શું લખાશે? તો GZ લખાશે માનાંક z, કારણ કે gx માનાંક x છે. z ની વેલ્યુ પાછી મૂકી દો અને એ પણ આવી ગયું fx. GOH સતત છે એટલે f પણ સતત. ખ્યાલ આવ્યો? આ બધા MCQ માં તમને પૂછાય છે. લખવામાં આવે તો આ રીતે જરાક કાળજી રાખવા પડે છે. લખવામાં જરાક ધ્યાનપૂર્વક કરવા પડે એવા દાખલા છે. તમને થોડુંક બોરિંગ પણ લાગે, પણ હવે આ જ છે અત્યારે. હવે સ્વાધ્યાયના દાખલા આપણે નેક્સ્ટ સેશનમાં કરીશું. ઓકે.